વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના વિડીયોની અંદર આપણે આંકડાશાસ્ત્રના પ્રકરણ 2 સુરેખ સહસંબંધમાં રીત નંબર 2 એટલે કે કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની પદ્ધતિને લગતી ગણતરીના દાખલા પૂર્ણ કર્યા. એની સાથે એક મહત્ત્વની પદ્ધતિ પૂર્ણ કર્યા પછી હવે આ જ ટોપિક્સની અંદર એક નવા પ્રકારની અને નવી ડિફરન્સ ગણતરી સ્ટાર્ટ કરીશું, જેમાં રીત નંબર 3ને લગતી તમારે ગણતરી ભણવાની આવશે. એનું નામ છે સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિ. મિત્રો, આ પદ્ધતિની મુખ્ય વિશેષતા એ રહેવાની કે આની અંદર તમારે એકમાત્ર સૂત્રનો ઉપયોગ કરીને 2 ગુણ, 3 ગુણ અથવા 5 ગુણની અંદર દાખલો આવે એની ગણતરી કરવાની છે. કાર્લ પિયર્સનની પદ્ધતિમાં માહિતીના સ્વરૂપને અનુરૂપ આપણે જુદા જુદા સૂત્રોનો ઉપયોગ કર્યો. પરિણામે એ પદ્ધતિની અંદર તમારે 6 જુદા જુદા સૂત્રોને યાદ રાખવા પડતા હતા, જ્યારે અહીંયા એ બધી જફા નહીં આવે. એકમાત્ર સૂત્રનો જ ઉપયોગ કરીને નાનો દાખલો આવે યા મોટો દાખલો આવે તમારે ગણતરી કરવાની છે. પરંતુ એ સૂત્રનો અભ્યાસ કરાવવું એ પહેલાં આ પદ્ધતિ વિશેની થોડી તમને રજૂઆત કરાવી દઉં. મિત્રો, અત્યાર સુધી કાર્લ પિયર્સનની પદ્ધતિમાં એવું બનતું હતું કે જ્યારે 2 ચલ વચ્ચેનો સહસંબંધાંક એટલે કે આર શોધવાનો આવતો હતો, ત્યારે તમને યાદ હશે ચલ એક્સ અને ચલ વાયની કિંમતોના અવલોકનો એટલે કે સંખ્યાઓ આપણને આપવામાં આવતી હતી, અને એ જ અવલોકન એટલે કે સંખ્યાનો આધાર લઈને વિવિધ પ્રકારના કોલમો બનાવી સૂત્રની અંદર કિંમતો મૂકતા તમને આર મળતો હતો. જ્યારે સ્પિયરમેન નામના આંકડાશાસ્ત્રીએ એક મહત્ત્વનો ફેરફાર કર્યો છે. મિત્રો, આ આંકડાશાસ્ત્રીએ બંને ચલની કિંમતના અવલોકનોને સૌ પ્રથમ ચોક્કસ પ્રકારના ક્રમ આપી ક્રમમાં રજૂ કરી, અને એ ક્રમને આધારે એણે 2 ચલ વચ્ચેના સહસંબંધાંકનું મૂલ્ય શોધ્યું. બસ એટલા માટે સ્પિયરમેનની પદ્ધતિ ક્રમાંક સહસંબંધાંકની રીતના નામથી પ્રચલિત બની. તો મિત્રો, યાદ રાખજો, જ્યારે દાખલામાં તમને એક્સનો ક્રમ અને વાયનો ક્રમ એ પ્રમાણેના કોલમો આપેલા હોય, ઇન શોર્ટ માહિતીમાં ક્રમ શબ્દ જોવા મળે એટલે હંમેશા સમજી લેવાનું કે અહીંયા સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. હવે મુખ્ય વાત કરીશું એના સૂત્રની. તો આ પદ્ધતિ અનુસાર તમારે જે એકમાત્ર સૂત્ર યુઝ કરવાનું છે એ આ રીતે આવશે: આર બરાબર 1 - 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર. હવે ગુણ્યા છે એટલે કૌંસમાં મૂક્યું છે, ભાગ્યા એન કૌંસમાં n² -1. બસ તમે આ પદ્ધતિમાં ગમે તે માર્કિંગનો દાખલો ગણશો, હમણાં હું બોલ્યો એ જ પ્રમાણેના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે આ સૂત્રમાં મૂકવા માટે તમારી પાસે આમ તો મીનવાઇલ 4 કિંમતો હોવી જોઈએ, પરંતુ એ 4 પૈકીની 2 સંખ્યાત્મક કિંમતો તો અચળ છે. શરૂઆત 1થી કરો છો ત્યાં 1 જ મૂકવાનો આવશે. માઇનસ કર્યા પછી ઉપર પહેલાં 6 જે છે એ પણ અચળ છે, ત્યાં 6 જ મૂકવાનો આવશે. હવે બાકી રહી 2 કિંમત, સિગ્મા ડી સ્ક્વેર અને ભાગ્યા n² -1. તો મિત્રો, એટલું યાદ રાખજો કે અહીંયા પણ તમને અવલોકનોના ક્રમ આપેલા હશે. એ ક્રમની સંખ્યા તમારે ગણવાની. જેવી રીતે ભૂતકાળમાં આપણે ચલના અવલોકનોની સંખ્યા ગણતા હતા, એને n ગણતા હતા, એક્ઝેક્ટલી એ જ રીતે અહીંયા તમને જે ક્રમ આપેલા હશે ક્રમાંકોની સંખ્યા ગણવાની છે. બસ એ ક્રમની સંખ્યાને તમારે n તરીકે લેવાનું. તો ચલો, nનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો. હવે બાકી રહી એકમાત્ર કિંમત સિગ્મા ડી સ્ક્વેરની. બસ એ કિંમત કઈ રીતે મેળવવાની છે એના માટે હું તમને લોકોને એક કાલ્પનિક ઉદાહરણ લઈને સમજાવું તો વધારે ખ્યાલ આવશે. તો સમજો, તમારી પાસે આ પદ્ધતિ મુજબ જ્યારે દાખલાની રકમ આવશે ત્યારે યાદ રાખજો, એક્સ અને વાયની જગ્યાએ એક્સનો ક્રમ અને વાયનો ક્રમ આ રીતે શબ્દ પ્રયોગ આપેલો હશે. મિત્રો, જેવી રીતે તમે સહસંબંધાંકને આર સંકેતમાં રજૂ કરો છો, એ જ રીતે આ એક્સના ક્રમ અને વાયના ક્રમનો સંકેત આ રીતે પણ રજૂ કરી શકાય. જો એક્સનો ક્રમ આપેલો હોય તો એને
આર એક્સ વડે રજૂ કરી શકાય અને વાયનો ક્રમ આપેલો હોય તો એને આર વાય તરીકે રજૂ કરી શકાય. ક્રમને ઇંગ્લિશમાં રેન્ક તરીકે ઓળખવામાં આવે છે. બસ એટલા માટે આર એક્સ એટલે કે એક્સનો ક્રમ છે એવું સમજવાનું અને આર વાય એટલે વાયનો ક્રમ છે એવું સમજવાનું. બીજું, આપણને દાખલામાં ક્રમાંકો આડા ફોર્મમાં આપેલા હશે, પરંતુ અગાઉની પદ્ધતિમાં આપણે ગણતરી ભણી ચૂક્યા છીએ એટલે ખ્યાલ છે કે જે આડા ફોર્મેટમાં આપેલી કિંમતો હોય એને ઊભા કોલમમાં ગોઠવીશું. બસ તો સૌથી પહેલાં એક્સના ક્રમાંકોને ફાળવીશું. આર એક્સ તરીકે લખો તો પણ ચાલે. હવે એની બાજુમાં વાયનો ક્રમ આવશે, જેને તમે આર વાય તરીકે પણ લખી શકો છો. જ્યારે અગાઉની પદ્ધતિમાં એક્સ અને વાયની કિંમતો આપવામાં આવતી હતી તો તમને યાદ હશે કે સૌથી પહેલાં આપણે બંને ચલની કિંમતોનો સરવાળો કરવો પડતો હતો, મધ્યક શોધવા પડતા હતા. જ્યારે આ પદ્ધતિમાં એવું કશું ગણવાનું નથી. એક્સનો ક્રમ અને વાયનો ક્રમ નોંધી દીધા પછી એનું કોઈ ટોટલ કરવાનું નથી, પરંતુ મેઇન ટાર્ગેટ છે ડી સ્ક્વેર. તો મિત્રો યાદ રાખજો, એ ડી સ્ક્વેરની ગણતરી કરવા માટે તમારે આર એક્સ અને આર વાયની બાજુમાં પહેલું કોલમ બનાવવાનું છે ડી, જ્યાં ડી એટલે ડી ફોર ડિફરન્સ ગણવાનું છે. એનો મતલબ તફાવત થાય, જેના માટે આર એક્સ અને આર વાયની જે કિંમતો આપેલી છે એ બંને વચ્ચેનો તમારે તફાવત લેવાનો છે. એટલે ડી કોલમ બનાવતી વખતે એની ગણતરી આ રીતે કરીશું: આર એક્સ માઇનસ આર વાય, કે જેમાં બંને ચલના ક્રમાંકોની કિંમતનો સામસામી તફાવત કાઢવાનો છે. મિત્રો ઉદાહરણ પ્રમાણે અહીંયા મેં કાલ્પનિક કિંમત લખી છે. માની લો કે એક્સનો પહેલો ક્રમ 5 છે અને વાયનો પહેલો ક્રમ 3 છે. તો હવે 5માંથી 3 બાદ કરતાં જવાબ મળે છે 2. બસ આ રીતે સામસામી બંને ક્રમાંકોનો તફાવત કાઢવાનો છે. બીજું એક્ઝામ્પલ સમજો. માની લો કે નેક્સ્ટ કિંમતમાં એક્સનો ક્રમ 4 હોય અને વાયનો ક્રમ 7 છે. તો 4માંથી 7 બાદ કરીશું, જવાબ મળે છે -3. આ રીતે ડી ફોર ડિફરન્સ શોધવા માટે તમારે બંને ચલના ક્રમાંકોનો તફાવત કાઢવાનો છે. બીજું, જ્યારે તમે ડી કોલમની કિંમતોને અરેન્જ કરો ત્યારે યાદ રાખજો, એ આખું કોલમ તમારું કમ્પ્લીટ થઈ ગયા પછી લાસ્ટમાં તમારે એ ડી કોલમની કિંમતનો સરવાળો કરવાનો છે. મિત્રો અહીંયા એક બાબતની સ્પષ્ટતા કરી દઉં, જ્યારે આ કોલમનો સરવાળો કરીએ તો એનું મૂલ્ય હંમેશા 0 આવવું જોઈએ. જો એ સરવાળો 0 આવે તો સમજી લેવાનું કે આપણા કોલમની ગણતરી 100% પરફેક્ટ છે. એટલે કે જ્યાં સુધી તમે ગણતરી પરફેક્ટ કરી હશે ત્યાં સુધી દાખલો ખોટો પડવાની સંભાવના રહેતી નથી. બસ આપણે પોતે સાચા છીએ કે ખોટા એ જ્યારે કોલમ બનાવશો ને ત્યારે તમે પોતે તમારી જાતે રિમાર્ક કરી શકશો. એના માટે મેં તમને ટેકનિક આપી. એનીવે, હવે એ જે ડી કોલમમાં અલગ અલગ પ્રકારની જે કિંમતો આપણે નોંધી હશે, બસ એ જ કિંમતોનો બાજુમાં તમારે સ્ક્વેર કરીને મૂકવાનું છે. અને ડીનો સ્ક્વેર આવે છે એટલે એને સંકેત આપીશું ડી સ્ક્વેર. દાખલા તરીકે આપ જોઈ રહ્યા છો કે ડી કોલમમાં એક કિંમત હતી 2, સ્વાભાવિક છે કે એનો સ્ક્વેર કરીશું એટલે એ થશે 4. બીજી કિંમત છે -3, પણ હવે તો તમે જાણો છો કે માઇનસ કિંમત હોય તેમ છતાં બી સ્ક્વેર તો પ્લસ થાય એટલે એ રીતે 9. બસ મિત્રો આ જ રીતે અન્ય ડી કોલમની તમામે તમામ કિંમતોનો વર્ગ કરવાનો છે, જે તમારા માટે બની જાય છે ડી સ્ક્વેર. અને છેલ્લે એ કોલમની સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. બસ એ સરવાળો આપણા માટે સૂત્રમાં મૂકવા માટેની મુખ્ય કિંમત સિગ્મા ડી સ્ક્વેર બનશે. આમ દાખલાની અંદર સૂત્રમાં મૂકવા માટેની જે સિગ્મા ડી સ્ક્વેરની ગણતરી કરવાની હતી એ આ રીતે કરવી પડશે: આર એક્સ એટલે કે એક્સનો ક્રમ, આર વાય એટલે કે વાયનો ક્રમ. આ બંને કોલમ ઓલરેડી રકમમાં તમને હાજર આપેલા હશે. તમારે ડી સ્ક્વેર શોધવા માટે 2 વધારાના કોલમો બનાવવાના છે, જેમાં પહેલાં ફરીથી ડી કોલમ લઈશું, ડી ફોર ડિફરન્સ, જેના માટે આર એક્સ અને આર વાયની કિંમતનો તફાવત શોધીશું. અને એ જ ડી કોલમમાં સંકળાયેલી કિંમતોનો વર્ગ કરીને એનો સરવાળો કરવાથી તમને સિગ્મા ડી સ્ક્વેર મળી જશે. હવે આ 2 કોલમો કમ્પ્લીટ થાય એટલે તમારી કોલમની ગણતરી પૂર્ણ કરી. બસ તો મિત્રો હવે એ જ કિંમતને સૂત્રમાં મૂકીશું. સિગ્મા ડી સ્ક્વેરની જગ્યાએ હમણાં આપણે આ જે સરવાળો શોધ્યો હોય એ લખીશું. ત્યાર પછી
એ સિગ્મા ડી સ્ક્વેરની કિંમતને અહીંયા ઉપર દર્શાવ્યા મુજબ 6 સાથે ગુણવાનું છે. એના છેદમાં n તરીકે અવલોકનો એટલે કે ક્રમાંકોની સંખ્યા લખીશું. દાખલા તરીકે માનો કે તમને ટોટલ 10 ક્રમાંકો આપેલા છે, તો પહેલાં કૌંસની બહાર n તરીકે 10 આવશે. પછી કૌંસની અંદર જો n 10 હોય તો એનો વર્ગ કરવાનો છે એટલે 100 થશે. -1 કરશું એટલે 99 આવશે. પણ એ 99ને પાછા બહારના 10 સાથે ગુણશો એટલે છેદમાં 990 થશે. મીનવાઇલ ઉપરની કિંમતનો ગુણાકાર કરીને છેદની કિંમત વડે એનો ભાગાકાર કરીશું. અને લાસ્ટમાં આપ જોઈ રહ્યા છો કે આગળ 1 છે. 1માંથી જ્યારે એ ભાગાકાર તમે બાદ કરશો ત્યારે તમને જે જવાબ મળશે મિત્રો એ સ્પિયરમેનનો ક્રમાંક સહસંબંધાંક બની જશે. આમ માત્ર એક જ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. RX અને RYની કિંમતો દાખલામાં આપી હશે. એનો આધાર લઈ માત્ર 2 વધારાના કોલમો અનુક્રમે ડી અને ડી સ્ક્વેર બનાવવાના છે. ડી સ્ક્વેરનું ટોટલ લઈને સૂત્રમાં મૂકીને હમણાં સમજાવ્યું એ પ્રમાણે સાદુરૂપ આપતા આપણને સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની કિંમત મળી જશે. બસ હવે આ જ ટોપિક્સમાં એકચ્યુઅલી કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એની ગણતરી સ્ટાર્ટ કરીએ. અત્યાર સુધી થિયરીના બેઝમાં મેં તમને લોકોને આ રીતે કાલ્પનિક ઉદાહરણ સાથે તો ગણતરી શીખવાડી, પરંતુ હવે પ્રેક્ટિકલ દાખલો લઈએ એટલે આપણી ગણતરી અને પદ્ધતિનો ઓપ્શન પણ શરૂ થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિનો થિયરી બેઝ કમ્પ્લીટ કર્યા પછી હવે પ્રેક્ટિકલ દાખલાની શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં તમારી પાસે અત્યારે એક દાખલો છે. આ દાખલાની વિગત આ રીતે આપી છે કે એક નિદર્શ તપાસમાં 9 જુદા જુદા ગામોને 2 અલગ અલગ અભિયાન એટલે કે સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો અભિયાનના સંદર્ભની અંદર ફાળવેલા ક્રમાંકો નીચે મુજબ આપેલા છે અને એ પરથી તમારે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, દાખલાની શરૂઆત કરું એ પહેલાં ફરીથી એક બાબત અંગેની સ્પષ્ટતા કરાવી દઉં. જો મિત્રો તમને રકમની અંદર ક્રમ આપેલો હોય તો યાદ રાખજો, પદ્ધતિ અંગેની સ્પષ્ટતા થાય કે ન થાય આપણે ઓટોમેટિક સમજવાનું કે ક્રમ હોવાથી સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. એનીવે, 2 સ્વરૂપની માહિતી આડા ફોર્મેટમાં હતી, જેમાં પહેલું કોલમ તમને આપેલું છે સ્વચ્છતા અભિયાન અંગેનો ક્રમ અને બીજું કોલમ આપેલું છે બેટી બચાવો અભિયાન અંગેનો ક્રમ. પરંતુ આપણે જાણીએ છીએ કે આડા ફોર્મેટની માહિતીને ઊભા કોલમની અંદર ગોઠવીને જ આપણે ગણતરી કરવાની હોય છે. બસ એ મુજબ હવે ગણતરી સ્ટાર્ટ કરીશું. એટલે સૌથી પહેલાં ઊભા ફોર્મેટમાં આવશે સ્વચ્છતા અભિયાનનો ક્રમ. મિત્રો, એ અભિયાન પહેલાં સ્વરૂપનું હોવાથી આપણે એ ક્રમને અહીંયા એક્સનો ક્રમ ગણીશું. પરિણામે તમે સીધો એને સંકેત આપી શકો છો RX, જેમાં ક્રમાંકો આ રીતે ફળવાયેલા છે. આ એકચ્યુઅલી એક પ્રકારની કિંમતો જ હશે, પણ કહેવાય ક્રમ 4, 8, 7, 1, 9, 5, 6, 2 અને 3. એક્ઝેક્ટલી એ જ રીતે સેકન્ડ કોલમમાં છે બેટી બચાવો અભિયાનનો ક્રમ. બીજું સ્વરૂપ હોવાથી આપણે ટેમ્પરરી સમજીશું એ વાયનો ક્રમ, એટલે એને સંકેત આપ્યો છે RY. 6, 8, 5, 1, 9, 7, 3, 4, 2. હવે આગળનો બેઝ કમ્પ્લીટ કરાવેલો છે એટલે આપણને ખ્યાલ છે કે RX અને RYના કોલમ દાખલામાં આપેલા હોય તો ગણતરી કરતી વખતે આપણે કોઈ સરવાળો કરવાની જરૂર નથી. પરંતુ હા, આ સિવાય દાખલામાં ગણતરીની અંદર 2 મહત્ત્વના કોલમો બનાવવાના છે, જે પૈકી પહેલું કોલમ આપણે બનાવવાનું આવશે અહીંયા D ફોર ડિફરન્સનું, જેના માટે RX માઇનસ RYની કિંમતો લેવાની છે. બસ હવે મિત્રો, નેક્સ્ટ કોલમ આપણું અહીંયા પહેલું બનશે D, જેમાં તમે બાજુમાં લખી શકો છો RX માઇનસ RY. અને જો તમને કદાચ આ રીતે ઓરલી ફાવતું હોય તો માત્ર D લખીને પણ તમે ગણતરી કરી શકો છો. બેટર એ છે કે બાજુમાં લખશો તો ફાયદો એ થશે કે ક્યારેક કંઈક ગડબડ થાય તો તમે એને સુધારી શકો છો. એનીવે, RXની પહેલી કિંમત 4, RYની પહેલી કિંમત 6. 4માંથી 6 બાદ કરતાં જવાબ મળે છે -2. ત્યાર પછી RXમાં બીજી કિંમત છે 8, સામે RYમાં પણ 8 છે, એ બંનેનો તફાવત 0 આવ્યો. પછી ત્રીજી કિંમત 7 - 5, 2. બસ તો મિત્રો, આ જ રીતે
બાકીની બંને ચલના ક્રમાંકોની કિંમતોનો ડિફરન્સ કાઢતા હવે ડી કોલમની સંપૂર્ણ કિંમતો આ રીતે આવશે. શરૂઆતથી -2, 0, 2, 0, 0, -2, 3, -2, 1. મિત્રો, એક બાબતની સ્પષ્ટતા કરી દઉં. તમે જ્યારે તફાવતની ગણતરી કરો ત્યારે કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરજો, કારણ કે બાદબાકીનું ચિહ્ન જે સ્વરૂપે આવે એ સ્વરૂપે એની નિશાની ફરજિયાત મૂકવી જરૂરી છે. બસ એટલા માટે મીનવાઇલ કેલ્સીનો ઉપયોગ કરીને જ બાદબાકી કરવાની. એનીવે, ડી કોલમ આપણું કમ્પ્લીટ થઈ ગયું. એટલે હવે તાળો મેળવવા માટે, મતલબ કે આપણે સાચા છીએ કે નહીં, એ ડી કોલમનો સરવાળો કરવો પડશે. યાદ રાખજો મિત્રો, એ કોલમનો સરવાળો જ્યારે કરવામાં આવશે તો એ 0 થવું જોઈએ, તો આપણી ગણતરી સાચી છે એવું માની શકાય. બસ તમે જ્યારે આ ડી કોલમનો કેલ્ક્યુલેટરમાં સરવાળો કરશો તો તમે જોઈ લેજો એ સરવાળો 0 થાય છે. આમ અહીં સુધીની ગણતરી સાચી થઈ. અને હવે નેક્સ્ટ એક વધારાનું કોલમ કે જેમાં અહીંયા જે ડી કોલમમાં અલગ અલગ જે તફાવતો મેળવ્યા એનો વર્ક કરીશું. તો બાજુમાં લખીશું d². પહેલી ડીની કિંમત છે -2, એનો સ્ક્વેર આપ જોઈ રહ્યા છો 4, 0 માં 0, +2 માં પણ 4, 2 વખત 0 છે એટલે 0 0 આવ્યા, ફરીથી -2 છે એટલે 4, 3નો વર્ગ 9, -2 માં ફરીથી 4 અને છેલ્લે 1નો વર્ગ 1. આમ d²ની કિંમતો ગોઠવાઈ ગયા પછી હવે એ કોલમનો સરવાળો કરતાં તમારી પાસે સિગ્મા d² કિંમત બને છે 26. બસ તો આ રીતે ડી અને d²ના કોલમો કમ્પ્લીટ થઈ ગયા પછી હવે સ્પિયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે કિંમતોને સૂત્રમાં ગોઠવીશું. બસ તો અહીંયા નીચે એની ગણતરી સ્ટાર્ટ કરીશું મિત્રો. R બરાબર 1 - 6 સિગ્મા d² n² -1. મેં તમને અગાઉ બી સમજાવ્યું છે, આપણા સૂત્રમાં બે સંખ્યાઓ અચળ છે. એટલે ગણતરી સ્ટાર્ટ કરો ત્યારે બીજા સ્ટેપમાં 1ની જગ્યાએ 1 જ આવશે, માઇનસનું ચિહ્ન મૂકીને 6ની જગ્યાએ 6. પરંતુ હવે સિગ્મા d²નું મૂલ્ય કે જે ઉપરના કોલમમાં સરવાળો કરીને મેળવ્યું હતું એ 26 લખીશું અને એના અપોનમાં આવશે n. મિત્રો, ફરીથી સમજી લેજો, આ n એટલે આપણને અહીંયા જે ક્રમાંકો આપેલા છે એની સંખ્યા ગણવાની. તો તમે જ્યારે આપેલા ક્રમાંકોની સંખ્યા ગણશો તો એ 9 થાય છે. એટલે અપોનમાં 9, પછી કૌંસમાં એ જ nનો સ્ક્વેર એટલે કે 9નો વર્ગ કરીશું, 81 - 1. એનીવે, બીજા સ્ટેપમાં કિંમતો મૂક્યા પછી હવે ત્રીજા સ્ટેપમાં સાદરૂપ આ રીતે આવશે. આગળ પહેલાં એક એમને આમ રહેશે, ચિહ્ન માઇનસનું છે એટલે એને પણ એમને રાખીશું. અને હવે ઉપર રહેલી બે કિંમતો એટલે કે 6 અને 26નો ગુણાકાર કરશું. એ મુજબ 156 થાય છે અને એના છેદમાં પહેલાં 81માંથી 1 બાદ કરતાં 80 મળશે અને એ જ 80ને 9 વડે જ્યારે ગુણવામાં આવશે તો 720 થશે. આમ ત્રીજા સ્ટેપમાં ગુણાકારની કિંમત પૂર્ણ કર્યા પછી હવે નેક્સ્ટ સ્ટેપની અંદર અંશ અને છેદની કિંમતનો પહેલાં ભાગાકાર કરીશું. એટલે ફરીથી 1 આગળ એમને રહેશે, માઇનસનું ચિહ્ન, અને હવે 156 ભાગ્યા 720 કરતાં જવાબ મળે છે 0.22. બસ મિત્રો, હવે એકમાંથી આ 0.22ને આપણે બાદ કરવાના છે અને એ બાદ કરતાં હવે ફાઇનલ આન્સર આવ્યો R = 0.78. બસ આ રીતે બે વધારાના કોલમોને લઈને તમારે સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરવાની છે. મિત્રો, એક દાખલાની ગણતરી પૂર્ણ કર્યા પછી ફર્ધર પ્રેક્ટિસ માટે આ જ ટાઈપનો હવે લઈ રહ્યા છીએ એક બીજો દાખલો, જેની રકમ આ રીતે આપેલી છે. બે જુદા જુદા મેનેજરોએ ફેક્ટરીમાં કામ કરતા કોઈ કર્મચારીઓની વર્તણૂકને આધારે આપેલા ક્રમ નીચે મુજબ છે. મિત્રો, અહીંયા પણ ક્રમ છે એટલે હવે સમજી લેવાનું કે અહીંયા જે લખેલું છે કે સહસંબંધાંક શોધો, તો આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જવો જોઈએ કે હવે એ જે સહસંબંધાંક છે એ સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકનો જ ઉપયોગ કરવાનો આવશે. એનીવે, બંને મેનેજરોના આપેલા જે ક્રમ છે એને ઊભા ફોર્મેટની અંદર જ્યારે તમે ગોઠવશો ત્યારે પ્રથમ મેનેજરે આપેલો જે બી ક્રમ હશે એને અહીંયા આપણે RX તરીકે લખીશું. તેની કિંમતો અહીંયા આપણને આ પ્રમાણે આપેલી છે: 6 7 5 4 3 2 1. સેકન્ડ નંબરના મેનેજરનો ક્રમ આપેલો છે જે RY તરીકે ગોઠવીશું. એના ક્રમાંકો આ રીતે આપેલા છે: 7 6 5 2 4 1 અને 3.
મિત્રો આગળની ગણતરીમાં હવે તો તમે નોટિસ કરી ચૂક્યા છો કે RX અને RYની કિંમતોનો સરવાળો કરવાનો આવતો જ નથી. બસ એટલા માટે હવે આપણી ગણતરીમાં સીધું પહેલું કોલમ બનશે ડી, કે જેની અંદર RX માઇનસ RY કરીશું. તો આપ જોઈ રહ્યા છો સામસામી બંને ક્રમાંકોની કિંમતો આપેલી છે, જેનો તફાવત લેતા 6 માઇનસ 7 એટલે -1, પછી 7 માઇનસ 6 એટલે 1, 5માંથી 5 બાદ કરો એટલે 0 મળે છે, 4માંથી 2 બાદ કરો 2, 3માંથી 4 માઇનસ કરો -1, 2માંથી 1 માઇનસ કરો 1 અને છેલ્લે 1માંથી 3 બાદ કરો છો -2. હવે આ કોલમની કિંમતોનો સરવાળો કરવાનો છે. બસ ફરીથી તમે તમારા કેલ્ક્યુલેટરમાં બી પ્રેક્ટિકલ ગણતરી કરશો, જવાબ તમને 0 મળશે. એનીવે, ડી કોલમનો સરવાળો 0 થઈ ગયા પછી હવે ફર્ધર નેક્સ્ટ ગણતરીમાં એક બીજું વધારાનું કોલમ તમારે ઉમેરવાનું આવશે, કે જેમાં ડી કોલમની જ કિંમતોનો સ્ક્વેર કરવાનો છે. તો આપ જોઈ રહ્યા છો પહેલી કિંમત -1, સ્ક્વેર પણ 1, પ્લસમાં 1 એનો સ્ક્વેર પણ 1, 0માં 0, 2માં 4, -1 ફરીથી 1 સ્ક્વેર થશે, 1માં પણ 1 અને છેલ્લે -2 પર સ્ક્વેર તો 4 પ્લસમાં આવશે. એનીવે, ડી સ્ક્વેરની કિંમતો શોધાઈ ગયા પછી હવે એ કોલમની કિંમતનો સરવાળો કરીશું. તો મિત્રો એ બનશે સિગ્મા ડી સ્ક્વેર અને એનું ટોટલ કરતાં તમને જવાબ મળ્યો 12. આમ આપણી ગણતરીના 2 કોલમો પૂર્ણ થઈ ગયા. હવે આગળ જે રીતે સમજાયું હતું એ જ પ્રમાણે સ્પિયરમેનના સૂત્રનો ઉપયોગ થશે. R = 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર, તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, અપોનમાં n² - 1, 1 એમનેમ આવશે, માઇનસ કરીને 6 પહેલાં એમને મૂકીશું, સિગ્મા ડી સ્ક્વેરની જગ્યાએ સરવાળો મૂકતા ત્યાં 12 છેદમાં અહીંયા જે ક્રમાંકો ફળવાયેલા છે એની સંખ્યા 7 છે એટલે n તરીકે 7, કૌંસમાં એ જ 7નો વર્ગ એટલે 49 અને એમાંથી 1 બાદ કરીશું. મિત્રો 1ને અત્યારે એમનેમ રાખીએ, 12 અને 6નો ગુણાકાર કરીશું એટલે 72, છેદમાં સાદુરૂપ આપતી વખતે 49માંથી 1 બાદ કરતાં પહેલાં 48 વળશે ને એ 48ને 7 વડે ગુણવાથી આપણને અહીંયા જવાબ મળે છે 336. હવે 72 ભાગ્યા 336 કરીને જે જવાબ આવશે ને 1માંથી બાદ કરીશું એટલે 1 માઇનસ ભાગાકારનો જવાબ આવે છે 0.21. બસ લાસ્ટ સ્ટેપમાં 1માંથી 0.21ને બાદ કરતાં અહીંયા આપણને જવાબ મળ્યો R = 0.79. બસ આ રીતે વિદ્યાર્થી મિત્રો બંને ચલના ક્રમાંકો આપેલા હોય ત્યારે સ્પિયરમેનની પદ્ધતિમાં ડી અને ડી સ્ક્વેરનું કોલમ બનાવી સૂત્રમાં સાદુરૂપ આપવાથી તમને R = ક્રમાંક સહસંબંધાંકનું મૂલ્ય મળી જશે. મિત્રો અત્યાર સુધી આપણે આજે 2 પહેલા દાખલાની ગણતરી પૂર્ણ કરી. જો કદાચ આ ટાઈપના દાખલા પરીક્ષાની અંદર આવશે તે 2 માર્કની અંદર પૂછી શકાશે. અને હવે આ ટોપિક્સની અંદર 3 માર્કમાં કઈ રીતે દાખલો પૂછાય એની ગણતરી કરીએ. મિત્રો એની અંદર બી ક્રમ તો આપેલા હશે પણ થોડું વર્ઝન અલગ છે, કે જેથી કરીને એ વર્ઝનને ધ્યાનમાં રાખીને કઈ રીતે ગણતરી કરવાની છે હવે નેક્સ્ટ દાખલાની અંદર સમજીએ.